જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ ની 17 દિવસની એટલે સતના રાહે ચાલેલી આ રેલથી રામકથાની આ યાત્રા આજે પરમ સૌભાગ્યની ક્ષણે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન કેદારનાથથી શરૂ થયેલી આ યાત્રા આજે દાદા સોમનાથના સાનિધ્યમાં આ કથા વિરામ થયા બાદ સમગ્ર વિશ્વ અને સમગ્ર આધ્યાત્મિક જગત જે યાત્રા ઉપર ગૌરવ લઈ શકાય સાહેબ, એવી એક ઐતિહાસિક ક્ષણ આજે મહુવા મધ્યે આ યાત્રા આજે પધારી છે. તો જાણે એવું લાગે કે 68 તીરથ આવી બેઠા પાણીયારે અને ગંગાજીમાં ઝબક્યા ધોળા વારી રે, જમનાના કાળા કેશમાં આજે હૈયાના ઉમળકાથી આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી સૌ વતી વંદન કરીએ છીએ, એમના ચરણોમાં સાદર પ્રણામ કરીએ છીએ. આપણે ત્યાં એક અદ્ભુત, મારે બહુ આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌએ ગણતરીની ક્ષણોમાં અભિવાદન તો શું કરી શકાય, પૂજ્ય બાપુની આપણે સૌ વંદના કરવા માટે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે એક ઐતિહાસિક ઘટના અને વિશ્વ કક્ષાએ, અને આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય બાપુના પ્રત્યેક કાર્ય એ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે થતા હોય છે. એમાંનું શિખરબંધ કાર્ય એટલે આપણે સૌ જાણીએ છીએ કે આ 12 જ્યોતિર્લિંગની કથા. અને આ કથા દરમિયાન ગઈકાલે નાગેશ્વરની કથામાં પૂજ્ય બાપુએ એ વાતનો ઉલ્લેખ કર્યો. એની જ હું આપને ટૂંકમાં વાત કરું તો એ માલધારી એમ કહે કે હું ભગવાન શિવનો અભિષેક કેમ કરું, તો માલધારી પાસે એમ કે તારી પાસે મૂડીમાં મૂડી અશ્રુ છે, આંસુ છે અને એક પ્રસ્વેદનો અભિષેક છે. અને આજે છેલ્લા દિવસે સોમનાથની કથામાં પ્રથમ 1.5 કલાક બાપુની કરુણામય આંખોમાંથી આંસુનો અભિષેક એ દાદા સોમનાથને થયો. અને ત્યારબાદ બાપુએ કલાક જેટલો ગરબે ઘૂમી અને પ્રસ્વેદનો પણ અભિષેક કર્યો. કહેવાનો મારો અર્થ એ છે કે દાદા ભોળાનાથની સમગ્ર બ્રહ્માંડમાં અને આ 12 જ્યોતિર્લિંગની કથા એ જ્યારે ઐતિહાસિક કથા છે ત્યારે અમારે માનભા ગઢવી રત્નું એમનો એક દુહો છે કે હરિભજનનું હાટલું અને જેના ચિત્તને ચાકડે ચડેલ, હરિભજનનું હાંડલું જેના ચિત્તના ચાકડે ચડે એને નિભાડે નો નડે મોટી જાળ્યું માનભા, એને કોઈ દી નિભાડે નો નડે મોટી જાળ્યું માનભા. ત્યારે આ ઐતિહાસિક કથાની યાત્રા જ્યારે મહુવામાં પધારી છે ત્યારે આવકાર માટે હું વિનંતી કરું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી બચુભાઈ પટેલને કે તેઓ આવકાર કરે. શ્રી બચુભાઈ પટેલ. પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ, આ ઐતિહાસિક કથાના મનોરથી વ્યાસભાઈ, અહીં ઉપસ્થિત તમામ મહુવાના નગરજનો, સાધુ સંતો અને ભાઈઓ, આ કથામાં માટે હું તો શું કહી શકું, પરંતુ અમે આ કથાના આપને આવકારવાના જે ભાગીદાર બન્યા તેનો અમને ગૌરવ છે અને એનો અમને આનંદ છે. ફરી વખત મહુવા શહેર, મહુવા નગર, મહુવાના દરેક સંસ્થાઓ અને મહુવાના નાનામાં નાના જણ વતી હું પૂજ્ય મોરારી બાપુ તથા કથા શ્રવણ કરનારા તમામનો આવકાર આવતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. જય હિન્દ, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. ત્યારે આ ઐતિહાસિક કથા અહીંયા મહુવા કૈલાસ ભારત ગૌરવ યાત્રા જે રેલથી રામકથા એ મહુવામાં પધારી છે ત્યારે પૂજ્ય બાપુની ચરણ વંદના કરવા માટે મોટા મહાજન ટ્રસ્ટ મહુવા અને સમગ્ર મહુવાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને મહુવા નગર અને મહુવા તાલુકાના પ્રત્યેક જન વતી સન્માન કરવામાં, અભિવાદન કરવા માટે, વંદન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી ડૉક્ટર જયેશભાઈ શેઠ સાહેબને કે મોટા મહાજન ટ્રસ્ટ તેમજ સમગ્ર મહુવા વતી પૂજ્ય બાપુની ચરણ વંદના કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. ત્યારબાદ
વિજયરાજ ચંદ્રસુરી મહારાજ સાહેબના પ્રતિનિધિ પરેશભાઈ શાહ અને જવાહરભાઈને વિનંતી વિજયરાજ હંસુરી મહારાજના પ્રતિનિધિ તરીકે પૂજ્ય બાપુને ચરણ વંદના કરે એવી નમ્ર વિનંતી. સમય મર્યાદામાં આપણે સમગ્ર મહુવા તાલુકા તેમજ સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ વતી પૂજ્ય બાપુને વંદન અને ફુલહાર સાલ અર્પણ કરવા માટે નમ્ર વિનંતી. મહુવા કેળવણી સહાયક સમાજ અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ પૂજ્ય બાપુને ચરણવંદના કરે એવી નમ્ર વિનંતી. મહુવા તરફથી જે શ્રોતાઓને આ રેલી યાત્રામાં 1008 શ્રોતાઓને સદભાગ્ય સાંપડ્યું છે, સૌને મોમેન્ટ અર્પણ કરવાના હોય, પરંતુ અહીંયા મંચ પર પ્રતિક રૂપે આ કથાના મનોરથી શ્રી રૂપેશભાઈ વ્યાસ એઓને મોમેન્ટ અર્પણ કરવા માટે વિનંતી કરીશ શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની સાહેબને કે તેઓ રૂપેશભાઈને મોમેન્ટ અર્પણ કરશે. ત્યારબાદ મોમેન્ટ અહીંથી આપવાના છે. ત્યારબાદ શ્રી મહેંદી બાપુને વિનંતી કે તેઓ શ્રોતાને મોમેન્ટ અર્પણ કરે. ઝડપથી જેમનો નામોલ્લેખ કરું એ ઝડપથી પધારે. ત્યારબાદ શ્રી પંકજભાઈ રૂપારેલ સાહેબ. આ સર્વે શ્રોતાઓને અહીંથી મોમેન્ટ અર્પણ કરવામાં આવે છે. અહીંયા પ્રતિક રૂપે માનસ 909નું પૂર્ણાંક છે, એટલે 9 શ્રોતાઓને આપણે સન્માનિત કરીએ છીએ. ત્યારબાદ શ્રી કિરીટભાઈ મહેતા મોર્નિંગ વોક ગાર્ડન ગ્રુપ વતી, ત્યારબાદ શ્રી બિપિનભાઈ સંઘવીને વિનંતી મોમેન્ટ અર્પણ કરે. ત્યારબાદ શ્રી મનોજભાઈ રામને વિનંતી કે તેઓ મોમેન્ટ અર્પણ કરવા આવે. ત્યારબાદ શ્રી જિજ્ઞેશભાઈ શાહ આવતા જશે. શ્રી જિજ્ઞેશભાઈ મહેતા સુરભી ચેરિટેબલ ટ્રસ્ટ. ત્યારબાદ શ્રી ગંભીરસિંહજી ગોહિલ અમારા લોક સાહિત્યકાર. ત્યારબાદ તુલસી બાપુ અખેગઢ.
શ્રી હરેશભાઈ મહેતાને વિનંતી. નીતિનભાઈ પડગામ. શ્રી પિયુષભાઈ લુહારને વિનંતી કે તેઓ મોમેન્ટ અર્પણ કરશે. નીતિનભાઈ. આવે આવે શ્રોતાઓ આવશે. અહીંથી રેલ યાત્રામાં જોડાયેલ સર્વે શ્રોતાઓને વિનંતી છે કે તેઓ અહીંથી બહાર નીકળશે એટલે વ્યવસ્થા છે. તમામ શ્રોતાઓને મોમેન્ટ અર્પણ કરવાના હોય. બે શ્રોતાઓને મોકલજો નિલેશભાઈ. પિયુષભાઈને વિનંતી કે તેઓ શ્રોતાને સન્માનિત કરે. ખૂબ ખૂબ આભાર. વધારે કોઈ સમય નહીં લેતા જેમના આપણે સૌ જાણીએ છીએ નિતાંત પ્રેમ, નિતાંત કરુણા અને નક્ષિક સત્યની મૂર્તિ, જેના માટે એમ કહી શકાય કે નાહી ચક્રધારી શંખ ગદા પદ્મધારી નાહી, નાહી ચક્રધારી શંખ ગદા પદ્મધારી નાહી, मयूर पंख वारी मुकुट सिर पे न धारी है, अब वही बापू से यारी है, मेरी दिल जीत वही बापू से यारी है. परम श्रद्धेय पूज्य बापूना चरणों कोटि कोटि वंदन स. एमने विनंती के આજે આપણને સૌને રૂડા આશીષ પ્રદાન કરે પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી બાપુ. ભગવાન કી જય. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. मंगल भवन अमंगल हारी, मंगल द्रवो दशरथ अजीर बिहारी.